નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય ગુજરાતી ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન 2024 પેપર 2 નો મિત્રો વિભાગ સી નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા જો તમે 5 પ્રેક્ટિસ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબનું બટન દબાવી દેવા વિનંતી છે, જેથી 2024માં આવનારી બોર્ડની પરીક્ષામાં તમને મિત્રો અમે ખૂબ ઉપયોગી નીવડી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પેપર 2 વિભાગ સી માંગ્યા પ્રમાણે જવાબ લખવાના છે। આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। નીચેના પ્રશ્નોની સાચી જોડણી શોધીને લખવાની છે। તો મિત્રો નિયમિત અને આશીર્વાદ આ પ્રકારે લખાશે। ત્યારબાદ હિમ આચ્છાદિત શબ્દની સાચી સંધિ જોડો। તો હિમ આચ્છાદિત મિત્રો અહીં તમે જોઈ શકો છો આ પ્રકારે લખવાની હતી। ત્યાર પછી માં દીકરી શબ્દનો સમાસ કયો છે? તો માં દીકરી એ મિત્રો તત્પુરુષ સમાસ છે। પ્રશ્ન નંબર 36, બંનેના શબ્દોના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો। મિત્રો હોશ તો ઉમંગ અને હોશ તો શું થશે મિત્રો? ભાન થશે। કાળુને તો પોતાના પેલા વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યો। તો મિત્રો અહીં વાક્યનો તમારે અલંકાર ઓળખવાનો છે। તો આપણે જાણી શકીએ છીએ કે જાણે રખેને શક્ય હોય તો શું બને છે? ઉત્પ્રેક્ષા અલંકાર બને છે। ઉજરડાએ શબ્દમાં કયો મિત્રો પ્રત્યય રહેલો છે તે જણાવો। તો પર પ્રત્યય રહેલો છે। નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો। ગજુ તો તાકાત અને નદી તો સરિતા। પ્રશ્ન નંબર 40, તૂષ્ણા સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર તમારે શોધીને લખવાનો છે। તૃષ્ણા એ ભાવવાચક છે। નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે જવાબ આપો। નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપો। બે ઘોડે વાટ જોવી તો આતુરતાથી રાહ જોવી। નીચે આપેલ કહેવતનો અર્થ લખો। બાંધી મુઠ્ઠી લાખની, ખાનગી વાત બહાર ન જાય ત્યાં સુધી પ્રતિષ્ઠા સચવાય છે। નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। ગાયનો સમૂહ તો એને કહેવાય છે મિત્રો ગોધન। નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો। નિર્મળ તો મિત્રો મલિન। નીચેના આપેલા વાક્યને કર્મણી વાક્યની અંદર ફેરવો। પથ્થરની ઓથ લઈને મેં નીચે જોયું તો પથ્થરની ઓથ લઈને મારાથી નીચે જોવાયું। નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો। પોયરા તો છોકરા। નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો। રાત્રે સપ્તર્ષિ તારાઓ જોવા મળે છે। તો મિત્રો રાત્રે સમયવાચક છે અને સપ્તર્ષિ સંખ્યાવાચક છે। પ્રશ્ન નંબર 48, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે। તો દીકરી એકાએક રડવા લાગી તો એકાએક એ મિત્રો રીતિવાચક ક્રિયા વિશેષણ છે। 49, કટાક્ષ શબ્દના ધ્વનિ ઘટકો સ્વર વ્યંજન છૂટા પાડો। તો ક વત્તા અ વત્તા ટ વત્તા મિત્રો આ વત્તા ક્ષ વત્તા અ। પ્રશ્ન નંબર 50, નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો। મેં એને બાળકથાઓના પુસ્તકો ભેટ આપેલા। પપ્પાએ મારી પાસે બાળકથાઓના પુસ્તકો ભેટ અપાવેલા। પ્રશ્ન નંબર મિત્રો 51, નીચેની પંક્તિઓનો છંદ ઓળખાવો। હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના તો શિખરણી છંદ બનશે। જે છંદના દરેક ચરણમાં 8 અક્ષર તથા પહેલા અને ત્રીજા ચરણમાં 5મો લઘુ, 6ઠો 7મો અક્ષર ગુરુ હોય તો તે છંદનું નામ શું હોય? અનુષ્ટુપ હોય। વિદ્યાર્થી મિત્રો, આગળનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો।